તમને નથી લાગતું કે આજના યુગમાં જાતીય સંબંધ તને લગતા પ્રશ્નોની ચર્ચા થવી જ જોઈએ? અને એટલે જ તો આજકાલ બધી જગ્યાઓએ યોગ્ય ઉંમરે યુવક યુવતીઓને જાતીય શિક્ષણ આપવાની વાત પર ભાર મુકાઈ રહ્યો છે. અને યુવક યુવતીઓને યોગ્ય ઉંમરે લગ્નની સાથે સાથે જાતીય સંબંધ વિશે માર્ગદર્શન આપવું જરૂરી છે. અને ખાસ કરીને સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં જો યુવક યુવતીઓ એકબીજાના વિચારને જાણે, એકબીજાના ગમા અણગમાને સમજે, તો તેઓ સાચા અર્થમાં જીવનસાથી બની શકે છે. અને એમાં શરમની વાત તો છે જ નહીં, તેમના ભવિષ્યનો સવાલ છે. કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો, કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો. આજ શુભ દિન આવ્યો મારે આંગણીએ. શું વાત છે પારુલબેન? જીજાજીની બહુ યાદ આવે છે કે હવે પિયરમાં ગમે શા માટે? શું ભાભી તમે? અરે વાહ, મારા પારુલબેનને તો શર્માતાય આવડે છે ને. પણ હે પારુલબેન, લગ્ન પહેલા મેં આટલા ઠાવકા તમને ક્યારેય નથી જોયા. ભાભી હું શું કહું તમને, મને તો કંઈ જ ખબર નથી પડતી. સાસરિયામાં બધા સારી રીતે તો વર્તે છે ને? હા ભાભી, મારા સાસરીવાળા તો બહુ જ સારા છે અને મારા સાસુ તો માથે વધારે વાલ કરે છે. તો પછી જીજાજી સાથે કઈ? ના, એ બહુ હેત રાખે છે. અરે ભગવાન, તો પછી છે શું? આમ મૂંઝાયેલા કેમ લાગો છો? ભાભી લગ્ન તો થઈ ગયા, નવા ઘરમાં નવા વાતાવરણમાં ધીરે ધીરે ગોઠવાઈ રહી છું, પણ અમારા બંને વચ્ચેના સંબંધમાં કંઈક અધૂરપ હોય, ક્યાંક ખોટ હોય એવું લાગે છે. હવે સમજી, બધાની વાત એક સરખી જ હોય. એટલે હું કંઈ સમજી નહીં. એટલે એમ કે હું તમારા ભાઈને પરણીને આ ઘરમાં આવીને ત્યારે અમારા બંને વચ્ચે પણ આ જ મૂંઝવણ હતી. તમે લગ્ન પહેલા અલગ જલગ મળો, શરમ સંકોચ સાથે વાત કરો, તો લગ્ન પછી આ સંબંધમાં થોડી અડચણ તો ઊભી થાય ને. ભાભી મને તો ડર લાગે છે કે ક્યાંક અમે બંને એકબીજાથી દૂર ના થઈ જઈએ. નણંદબા, ડર રાખવાની જરૂર નથી. તમે જીજાજી સાથે ક્યાંક ફરવા જાઓ, શરમ છોડીને એકબીજા સાથે વાત કરો, સમય ગાળો અને મોકળા મને એકબીજા સાથે વાત કરો, જો જરૂર ફેર પડશે. ઘરમાં તો બધા મારાથી મોટા છે અને વડીલોને આ વાત કઈ રીતે કરું, પણ તમારી સાથે વાત કરવાથી મને ઘણી રાહત થઈ. તો પછી જીજાજીની યાદ આવે છે ને? સંપેત્ર મોકલીને બોલાવી લઉં કે? ભાભી તમે પણ